મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ચુંબકીય ડાયપોલ માટે આપણે ટોર્કની વાત કરી કે એના પર ટોર્ક કેટલું લાગશે. તો આપણે જેમ વિદ્યુત ક્ષેત્રમાં ભણ્યા હતા એ પ્રમાણે કે ટોર્ક બરાબર પી ક્રોસ ઈ આવે, બરાબર છે. વિદ્યુતમાં આપણે આવું ભણ્યા હતા કે ટોર્ક બરાબર શું આવે તો પી ક્રોસ ઈ. તો અહીંયા આપણે એના અનુસંધાનમાં ભણ્યા પીની જગ્યાએ એમ આવશે અને ઈની જગ્યાએ બી આવશે, બરાબર છે. એના અનુસંધાનમાં આપણે આવર્તકાળની પણ વાતો કરી, ચુંબકીય ક્ષેત્રનું પણ સમીકરણ મેળવ્યું, બરાબર છે. ટી બરાબર 2π/I/MB કરીને એના પરથી આપણે બીને પણ કરતા બનાવ્યા. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે નીટ માટે. આના અનુસંધાનમાં આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીશું. તો ડાયપોલ માટે વિદ્યુતની અંદર સ્થિતિ ઉર્જા આપણે આવી લઈએ છીએ -P.E. તો એ જ વસ્તુ ચુંબક માટે શું આવશે તો પીની જગ્યાએ અહીંયા એમ અને ઈની જગ્યાએ બી, એટલે ડોટ ગુણાકાર આવશે. તો લાસ્ટ ટાઈમ આપણે સ્થિતિ ઉર્જાની વાત બાકી રાખી હતી, આપણે ટોર્કની વાત કરી હતી, આવર્તકાળની વાતો કરી હતી. અહીંયા આપણે સ્થિતિ ઉર્જાની વાત કરી લઈએ. 2 માર્ક્સમાં જો ખાલી સ્થિતિ ઉર્જાની વાત કરે તો આપણે આ રીતે ગણતરી કરીશું. જુઓ, પેલી જે થિયરી ભણ્યા છે એ જ રીતે ગણવાનું છે આપણે, એમાં કોઈ જ ફેરફાર નથી. પહેલાં તો આપણે શું કરવું પડે તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર લેવું પડે. એની અંદર આપણે એક ચુંબકીય ડાયપોલની આપણે વાતો કરીશું. આ એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર આ રીતે આવેલું છે. એની અંદર કોઈ ચુંબકીય ડાયપોલની આપણે વાત કરીએ કે થીટા એંગલે કોઈ ચુંબકીય ડાયપોલ આવેલી છે, એનો ધ્રુવમાન હોય 2 S અને N, એટલે એ બે વચ્ચેનું જે અંતર છે આપણે પેલામાં 2a લઈએ છીએ, અહીંયા 2l લઈએ છીએ, અને એ જે ડાયપોલ છે થીટા એંગલે આવેલી છે, બરાબર છે. થીટા એંગલે એમને એમ ના આવે, આપણે લઈ જવું પડે, એને કંઈક કાર્ય કરવું પડે, અને કાર્યના ભોગે એની અંદર ટોર્ક લાગે, એટલે કાર્ય કર્યું એ સ્થિતિ ઉર્જા કહેવાય એક પ્રકારની, બરાબર છે. તો અહીંયા આકૃતિમાં દર્શાવેલ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ ચુંબકીય ડાયપોલને થીટા કોણે રાખતો, થીટા કોણે આપણે લઈ જવું પડે પહેલાં, બરાબર. થીટા કોણે રાખતો તેની સ્થિતિ ઉર્જા કાર્ય સ્વરૂપે ગણવી પડે. એટલે આપણે કાર્ય જ ગણવાનું છે એમ સમજી લો, એ જ એની સ્થિતિ ઉર્જા. તો મિત્રો કાર્યનું સૂત્ર વિચારીએ આપણે તો કાર્ય પણ આપણે 0 થી અહીંયા આ 0 ડિગ્રી છે ને અહીંયા આપણે થીટા ડિગ્રી સુધી લઈ ગયા, બરાબર છે. તો એના માટે જે કાર્ય છે કાર્ય સતત ના હોય, અસતત હોય, એટલે આપણે ચલ બળ વડે થતું કાર્ય લેવું પડે. તમને ખબર છે કે કાર્યનું સૂત્ર રેખીય ગતિમાં બોલીએ તો આવું કહેવાય બળ ગુણ્યા સ્થાનાંતર. પણ અહીંયા ચાક ગતિ છે મિત્રો, બરાબર છે. તો ચાક ગતિમાં બળની જગ્યાએ આપણે ટોર્ક લેવું પડે, અને ડી એટલે એ સ્થાનાંતર છે તો અહીંયા થીટા લેવું પડે. પણ અહીંયા સંકલનની ભાષામાં બોલીએ તો આવું થશે, બળની જગ્યાએ આવશે ટોર્ક અને સ્થાનાંતર થીટા નહીં પણ નાનું સ્થાનાંતર લઈએ એટલે ડી થીટા, અને ખૂણો 0 થી સ્ટાર્ટ કરીને થીટા સુધી આપણે લઈએ, આવું કહીશું આપણે. તો આ રીતે આપણે કાર્ય ગણીશું, બળ ગુણ્યા સ્થાનાંતર, પર બળની જગ્યાએ ટોર્ક અને સ્થાનાંતરની જગ્યાએ આપણે થીટા, પણ સંકલન છે એટલે ડી થીટા લખીશું. હવે ટોર્કનું સમીકરણ તમને ખબર છે કે ટોર્ક શું કહેવાય. તો ટોર્ક બરાબર તમે ભણેલા છો કે P ક્રોસ E, એટલે આવું કહેવાય PE sin થીટા. આનો આપણે ઉપયોગ કરીએ તો શું થશે તો આવું લખાય ટોર્ક એટલે, પણ આપણે અહીંયા કઈ ગતિ છે, સોરી આ તો આપણે વિદ્યુત માટે વાતો કરી, આપણે ચુંબકની વાતો છે મિત્રો. એટલે આપણે શું લખીશું ટોર્ક બરાબર લખીશું આપણે M ક્રોસ B, બરાબર. એટલે શું લખાય MB sin થીટા, બરાબર છે. આપણે વિદ્યુતની વાતો કરી નાખી, આ ચુંબકની વાત કરવાની છે, એટલે M ક્રોસ B એટલે MB sin થીટા. ચલો શું લખશો અહીંયા તો 0 થી થીટા, ટોર્કની જગ્યાએ MB sin થીટા ઇન્ટુ ડી થીટા, MB sin થીટા ઇન્ટુ ડી થીટા. ચલો આપણે MB બાર લઈ લઈએ અહીંયા, M ઇન્ટુ બી, M એટલે ડાયપોલ મોમેન્ટ અને B એટલે ચુંબકીય ક્ષેત્ર. તો એ જે કાર્ય આવશે એ જ સ્થિતિ ઉર્જા આપણે એવું બોલીએ છીએ
એમબી બાર લઈ લો એટલે અહીંયા સંકલન આવશે 0 થી થીટા, અહીંયા લખીશું આપણે સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. હવે મિત્રો સાઇન થીટાનું સંકલનની વાતો કરીએ આપણે. સંકલન ઓફ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા એટલે થશે કોસ થીટા. બરાબર. તો અહીંયા આપણે એમબી અને સાઇન થીટાનું અહીંયા સંકલન મીન્સ કોસ થીટા. અને ખૂણો જે છે, ખૂણો સરળતા ખાતર 0 થી થીટાને બદલે 0 થી 90 વિચારતો આપણે આવું અહીંયા લઈ લેવાનું છે. બરાબર છે. 0 થી 90 બોલી દેવાનું છે અહીંયા. તો અહીંયા આપણે 0 થી થીટાની બદલે સરળતા ખાતર 0 થી 90 વિચારી લો. ચલો એમબી કોસ થીટા એટલે તમે થીટાની જગ્યાએ 90 મૂકો પહેલાં અને માઇનસ કરી અને તમે કોસ 0 મૂકો. ઓકે. એમબી કોસ 90 એટલે 0, કોસ 0 એટલે 1, એટલે આપણો આન્સર થયો અહીંયા માઇનસ એમબી. આ જે મળ્યું એ સ્થિતિ ઉર્જા બોલાય. એમ કઈ રાશિ છે? એમ સદિશ, બી પણ સદિશ. કાર્ય અથવા સ્થિતિ ઉર્જા અદિશ કહેવાય. તો તમે આવું પણ લખી શકો અથવા આવું પણ લખી શકાય. જુઓ, માઇનસ સદિશ સ્વરૂપે લખો, બી પણ સદિશ અને એમ પણ સદિશ, એટલે વચ્ચે ડોટ ગુણાકાર કરશો તો આ અદિશ કહેવાશે. એટલે એને સદિશ સ્વરૂપે આ રીતે આપણે લખી શકીએ. ડોટ ગુણાકાર કરીશું, ક્રોસ નહીં. આના આધારે આપણે કાર્યની ગણતરી કરીશું. આગળ એક્ઝામ્પલ જોઈશું આપણે, તમને આઈડિયા આવશે. 2 માર્ક્સમાં કહે તો આપણે આટલું લખવાનું. ટોર્કની વાત કરીએ તો ટોર્કનો મુદ્દો અલગ અને આનો મુદ્દો આપણે અલગ તારવીશું. ચલો મિત્રો, હવે આપણે એક્ઝામ્પલની વાત કરીએ. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ તમને આપેલું છે. ઉદાહરણ 5.1 બહુ ઇઝી ઉદાહરણ છે બધા. બરાબર છે. જુઓ, તમને એક આકૃતિના અનુસંધાનમાં ચુંબકીય ચાકમાત્રા આપેલી છે. ચુંબકીય ચાકમાત્રા એટલે શું કહી શકાય? ચુંબકીય ચાકમાત્રા એટલે ડાયપોલ મોમેન્ટ. એ તમને વેલ્યુ આપેલી છે 6.7 ગુણ્યા 10⁻² એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. જડત્વની ચાકમાત્રા આપી છે. જડત્વની ચાકમાત્રા અને પ્રવાહમાં થોડો ભેદ સમજજો, કારણ કે એમાં તમને આઈ જે આપેલું છે પ્રવાહ નથી. જડત્વની ચાકમાત્રા આઈ જેની વેલ્યુ છે 7.5 10⁻⁶ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. એમાં લખ્યું છે કે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે. બરાબર છે. તો એના અનુસંધાનમાં તમને આવર્તકાળ મળી જશે. આવર્તકાળ એટલે 1 દોલન માટે લાગતો સમય. એમાં લખ્યું છે કે 6.70 સેકન્ડમાં 10 દોલન પૂરા કરે છે. બરાબર છે. તો 1 દોલન માટે લાગતો સમય કેટલો? તો શું કરશો? અહીંયા જુઓ, અહીંયા લખીશું આપણે કે 6.70 ટોટલ સમય છે અને એક ટોટલ 10 દોલન થાય છે. તો 1 દોલનનો સમય એટલે 0.67 સેકન્ડ. બરાબર છે. ચલો, અહીંયા આપ્યું છે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. તો આપણે સમીકરણ જાણીએ છીએ, કોઈ નવી વસ્તુ નથી. આ તમને આ સમીકરણ આવડવું જોઈએ. અહીંયા આવર્તકાળનું સમીકરણ એટલે કે ટી બરાબર 2π વર્ગમૂળમાં I/MB. બસ આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. એમાં આપણે શોધવાનું છે બી એટલે વર્ગ કરવું પડશે. એટલે વર્ગ કરશો એટલે આવું થશે T² બરાબર 4π² I/MB. તો બીને કરતાં બનાવો શું થશે? તો બી બરાબર થશે 4π² I/MT². બસ અહીંયા તમે કિંમતો મૂકી દો એટલે જવાબ તમને મળી જશે. 4 ગુણ્યા 3.14નો વર્ગ, આઈની વેલ્યુ છે 7.5 10⁻⁶ એમ એટલે 6.7 10⁻² અને T² એટલે 0.67નો વર્ગ. આનું તમે સાદુરૂપ આપશો, કેલ્ક્યુલેટરથી તમે કામ કરો એટલે જવાબ તમને મળી જશે મિત્રો. ચલો, અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ. ઉપર શું થશે? તો 3.14 અને 3.14 બે વખત છે ગુણ્યા અહીંયા 4 એટલે ઉપર 39.43 થશે. બરાબર છે. ફરી એકવાર ટેલી કરી લઉં. 7.5
ઇન્ટુ 3.14 3.14 અને ગુણ્યા 4 એટલે ઉપર થાય છે 295 સોરી ભાગ્યા નીચે 6.7 અને 0.67 બે વખત છે 0.67 બે વખત છે એટલે 98.34 જેવું થાય છે નીચે આપણે પછી ટેલી કરીએ અને 98.34 ઘાત કેટલી રહેશે જોઈ લો તો અહીંયા -6 છે -2 ઉપર આવશે એટલે પ્લસ થશે એટલે -4 એકમ થાય ટેસ્લા આન્સર જુઓ મિત્રો શું છે બરાબર છે આન્સર આપણો આવી જાય છે આને તમે કહી શકો જુઓ આને એપ્રોક્સિમેટલી 100 જેવું કહી છે એટલે આવું લખી શકો તમે 0.0098 બરાબર છે ટેસ્લા તો 0.009 એટલે 0.001 કેટલો આન્સર છે જુઓ અંદર ઘાતમાં કંઈ ભૂલ આવે છે અહીંયાથી લીધું આપણે 1 2 3 અને 4 એક ઘાતમાં કંઈક પ્રોબ્લેમ આવે છે અહીંયા ટેલી કરવું પડશે કંઈક આપણે ભૂલ કરી છે બરાબર 7.5 એમાં ઉપર ભૂલ કરી હશે આપણે એકવાર ટેલી કરી જોઈએ ફરી અને 100 જેવું કહી શકાય એ રીતે કરીશું તો આન્સર આવી જશે કદાચ બરાબર છે જોઈ દઈએ હા બરાબર છે આગળ એક આવશે ને મિત્રો 0.0 હા બરાબર અને 9 છે એટલે આગળ એક અંક રહેશે એટલે બરાબર છે 0.01 ટેસ્લા બરાબર છે આન્સર આવી જાય છે મિત્રો અહીંયા ચાલો એના પછી વાત કરીએ આપણે તો તમને આપેલું છે ઉદાહરણ 5.2 ઇઝી ઉદાહરણ છે બધા 5.2 આપણે જોઈ લઈએ ચલો એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગૌસ એટલે ગાઉસ એ મેગ્નેટિક ફિલ્ડનો જ એકમ છે તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે બી કેટલું લખ્યું છે તો 800 ગાઉસ ગાઉસનો મતલબ છે 10⁻⁴ લખેલું છે ત્યાં જુઓ એટલે આપણે સમજી લેવાનું 1 ગાઉસ એટલે 10⁻⁴ થાય તો આવું લખાશે 8 ગુણ્યા 10⁻² ટેસ્લા આવું મેગ્નેટિક ફિલ્ડ થાય ચલો ખૂણો આપેલો છે ચુંબકીય ક્ષેત્ર સાથે એનો θ બરાબર 30 ડિગ્રી આ રીતે મૂકેલું છે એની અંદર જે ટોર્ક અનુભવે છે ટોર્ક 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ કહી શકાય તો એની ચુંબકીય ચાકમાત્રા શું હશે પહેલી વાત એ કરી છે પછી લખ્યું છે બીજો મુદ્દો કે મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે મહત્તમ સ્થાયી સ્થિતિ એટલે 0 ડિગ્રી કે ત્યાં સ્ટોપ થઈ જાય અને મહત્તમ અસ્થાયી મેં તમને આ સમજાવેલું છે કે ડાયપોલને આપણે કેટલી ઘુમાવીએ તો એ મહત્તમ અસ્થાયી અવસ્થા થાય તો મહત્તમ ભ્રમણ કેટલું કરે તમે 0 ડિગ્રી છે બરાબર છે 90 લાવો તો આટલું ફરે તમે 180 ફેરવી દો તો આટલું ફરશે પણ તમે 180થી ઉપર ફેરવો સમજો આ 0 છે અને તમે આમ ફેરવીને અહીંયા સુધી લાવી દીધું 270 તો એ પાછું ફરીને આમ નહીં જાય તમે 270 ફેરવ્યું તો પાછું ફરીને માત્ર 90નું જ ભ્રમણ કરશે આપણે સમજાવેલું છે ચેપ્ટર 1 ની અંદર એટલે મહત્તમ અસ્થાયી અવસ્થા એટલે 180 ડિગ્રી અને મહત્તમ સ્થાયી એટલે 0 ડિગ્રી બરાબર તો એમાં વાત કરી છે આપણને એ પછી વાત કરીએ આપણે એ મુદ્દો પછી લઈએ બીજું જે આપેલું છે બધું લઈ લઈએ આપણે ચાલો એની અંદર આપણને સોલેનોઇડ પાછું મૂકવાનું છે બરાબર છે એટલે સોલેનોઇડ આપણે એની અંદર મૂકીએ એની જગ્યાએ ગજિયા ચુંબકની જગ્યાએ આપણે સોલેનોઇડ માટે વાત કરીએ પહેલાં આટલું કામ કરી લઈએ ચલો એટલે પછી આપણે ગણતરી આગળ કરીશું ચલો પહેલું આપણે કામ કરીએ કે આપણે એમ શોધવો છે અહીંયા શું સમીકરણ આવશે તો આપણે જાણીએ છીએ કે ટોર્ક બરાબર m ક્રોસ બી એટલે અહીંયા થશે mb સાઇન થીટા પણ અહીંયા થીટા કેટલો આપેલો છે અહીંયા થીટા છે 30 એટલે સાઇન 30 ચલો વેલ્યુ મૂકી દઈએ આપણે આ ટોર્ક છે તો આપણે શોધવાનું શું છે m થશે ટોર્ક અપોન બી સાઇન 30 બરાબર છે ચલો ટોર્ક એટલે 0.016 બીની વેલ્યુ છે મિત્રો 8 ગુણ્યા 10⁻² અને સાઇન 30 એટલે 1/2 એટલે 2 ઉપર જશે ચલો અહીંયા 4 એટલે આવું કરી શકાય જુઓ 4 રહેશે અહીંયા 0.016 છે 10 ને 2 ઉપર જાય એટલે પ્લસ થાય
તો આ આન્સર કેટલો થશે 1.6. તો 1.6/4 એટલે 0.4 જેવું થશે આન્સર. જુઓ 0.4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આન્સર ચેક કરો મિત્રો. તો અહીંયા 0.40 લખેલું છે, બરાબર છે. તો અહીંયા એમ મળી જાય છે, અહીંયા કેલ્ક્યુલેટરની જરૂર નથી. ચલો બીજા મુદ્દાની વાત કરી કે ડાયપોલને આપણે કેટલું લઈ જઈએ. એમાં લખ્યું છે કે ચુંબકીય ડાયપોલને મહત્તમ સ્થાયી અવસ્થામાંથી મહત્તમ સ્થાયી અવસ્થા એટલે θ બરાબર 0 ડિગ્રીથી મહત્તમ અસ્થાયી એટલે કેટલું થશે. મહત્તમ અસ્થાયી એટલે 180 ડિગ્રી લઈ જતો કરવું પડતું કાર્ય. તો મિત્રો કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર આવશે. તો એ જે કાર્ય આવશે એ આવું આવશે, અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તમે સ્થિતિ ઉર્જાનું સમીકરણ જાણો છો કે યુ બરાબર શું થાય, તો -m.b આવું થાય. આના પરથી કામ કરીએ આપણે, એટલે mb cos θ. તો અંતિમ સ્થિતિ ઉર્જા એટલે -mb cos 180 માઇનસ, પણ અહીંયા માઇનસ ફરી માઇનસ એટલે પ્લસ, ફરી પછી લખું ચલો, માઇનસ અને અહીંયા માઇનસ mb cos 0 આવું થશે, બરાબર. ચલો આવું રાખીએ. -mb cos 180 એટલે શું થાય, તો -mb cos 180 એટલે -1, આ માઇનસમાં પ્લસ થયા mb અને cos 0 એટલે +1. તો આ પ્લસ થઈ ગયું એટલે mb પ્લસ mb મીન્સ 2mb. બસ કિંમતો મૂકી દો. એમની વેલ્યુ કેટલી છે, તો એમ આપણે મેળવી દીધા 0.4. બીની વેલ્યુ છે 8 × 10⁻². એટલે આવું કરીએ આપણે. 10⁻, અહીંયા 2 છે, બરાબર. 8 દુ 16, બરાબર છે, અને 16 × 4 = 64. અને 64માં પાછા આપણે પોઈન્ટ કાપવા પડશે, એટલે તમે આન્સર જોશો એમાં તો શું આવે છે જુઓ, 0.064 આવી જશે. 3 પોઈન્ટ કાપી નાખીશું. 0.064 કાર્ય છે એટલે જૂલ. આટલું કાર્ય એને કરવું પડશે, એટલે 6.4 10⁻² જૂલ પણ તમે કહી શકો. ચલો એમાં ત્રીજો મુદ્દો તમને આપેલો છે, શું જુઓ કે આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાકમાત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે કે જેનું ક્ષેત્રફળ 2 × 10⁻4 મીટર સ્ક્વેર અને આંટાની સંખ્યા 1000 હોય, તો આ સોલેનોઇડમાંથી પસાર થતા વીજ પ્રવાહનું મૂલ્ય કેટલું થશે, બરાબર છે. હવે ચુંબકને સ્થાને સોલેનોઇડ મૂકતો બંનેની ચુંબકીય ચાકમાત્રા એટલે કે m સમાન છે. એમાં તમને ક્ષેત્રફળ આપ્યું છે, કેટલું છે, તો ક્ષેત્રફળ લખ્યું છે એમાં 2 × 10⁻4, 2 × 10⁻4 મીટર સ્ક્વેર. બીજું તમને શું આપેલું છે, આંટાની સંખ્યા આપેલી છે કેપિટલ N તમને આપ્યું છે 1000. તો શોધવાનું શું છે તમારે, તો એમાં પસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધો, એટલે એમાં I શોધો. ચલો અહીંયા આપણે શું કરીશું, તો સોલેનોઇડ આપેલો છે, તો સોલેનોઇડ માટે આપણે જાણીએ છીએ કે ચુંબકીય સોલેનોઇડ માટે m, તો એમનું સમીકરણ તમે ભણેલા છો, n આટા છે એટલે NIA. આ સમીકરણનો ઉપયોગ કરી લો. તો I બરાબર શું થશે, તો I બરાબર થશે m/NA. બસ કિંમત અહીંયા એપ્લાય કરી દેવાની. ચલો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. તો ધેરફોર I બરાબર એમની જગ્યાએ શું લખશો, તો બંનેની ડાયપોલ મોમેન્ટ સેમ છે, m છે 0.4, n આટાની સંખ્યા એટલે 1000 એટલે 10⁻3 અને ક્ષેત્રફળ છે 2 × 10⁻4. તો અહીંયા શું થશે જુઓ, 10⁻4 અને 10⁻3, 10⁻1 બાકીની ઉપર જશે. તો 10⁻1 ઉપર ગઈ એટલે 10⁻1 એટલે 4 થઈ જશે, 4/2
એટલે આપણો આન્સર આવશે 2 એમ્પિયર. તો એ સોલિડમાં વહેતો પ્રવાહ 2 એમ્પિયર હશે. જોઈ લો મિત્રો, આ આન્સર આવી જાય છે. આ પ્રશ્નને આ 5.2 ને આપણે આઈએમપી કરીશું. 5.1 ખાસ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, એમસીક્યુ તરીકે આપણે યાદ રાખી શકાય, પણ 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય. બરાબર છે. મિત્રો ઉદાહરણ 5.3 જે ગણવાની જરૂર નથી, એ એમસીક્યુ તરીકે બહુ સરસ કામ આવશે. ચલો, પહેલો મુદ્દો અંદર તમે બુકમાં જોશો શું લખેલું છે. તો ગજિયા ચુંબકના આપણે તેની લંબાઈને સમાંતર 2 ભાગ કરવામાં આવે તો શું થશે? ગજિયો ચુંબક તમને આપેલો છે. પહેલા મુદ્દાની વાત કરું. ગજિયો ચુંબક તમને આપેલો છે અને એના તમે લંબાઈને સમાંતર 2 ટુકડા કરી નાખો તો શું થશે? તો આની પરિસ્થિતિ એવી થાય અહીંયા કે 2 ટુકડા આવા થયા, પહેલો ટુકડો આ અને બીજો ટુકડો આ. તો 2 ચુંબક બનશે કે નહીં? તો બનશે. અહીંયા એસ ધ્રુવ હતો, અહીંયા એન ધ્રુવ હતો, તો અહીંયા એસ, અહીંયા એસ, અહીંયા એન, અહીંયા એન. તો 2 સરખા ચુંબક બનશે. પણ એમાં એક વસ્તુ યાદ રાખજો, જે તમને એક્સ્ટ્રા વાત કરું છું, કે આની અંદર આ જે ચુંબક છે લંબાઈ સેમ છે, પણ ફરક એ પડશે કે આનું ધ્રુવમાન દાખલા તરીકે પી હોય તો આની અંદર ધ્રુવમાન એનું p/2 થઈ જશે. આ યાદ રાખજો. ધ્રુવમાન કોના આધારે હોય? તો એની ક્ષેત્રરેખાઓને આધારે હોય. તો ક્ષેત્રરેખાઓ અડધી થઈ ગઈ, અહીંયા જે આવે એના કરતાં અડધી, તો ધ્રુવમાનનું મૂલ્ય અડધું થાય. આ બુક કરતાં અલગ વાત કરું છું, યાદ રાખજો. લંબાઈ એની એ છે. તો બીજો એક મુદ્દો લઈ લો કે ડાયપોલ મોમેન્ટનું શું થશે? તો ડાયપોલ આ એમસીક્યુ તરીકે આઈએમપી છે. આમાં ડાયપોલ મોમેન્ટ શું કહેવાય? તો આની લંબાઈ દાખલા તરીકે L હોય તો આની ડાયપોલ મોમેન્ટ L × P કહેવાય. લંબાઈ ગુણ્યા ધ્રુવમાન. મેં 2L નથી લખ્યું, L લખ્યું છે. તો લંબાઈ ગુણ્યા ધ્રુવમાન. તો આની ડાયપોલ મોમેન્ટ શું થાય? એકની ખાલી એકની. તો લંબાઈ તો એની એ છે, પણ ધ્રુવમાન અડધું થઈ ગયું. એનો મતલબ કે પહેલાં જે આવતું હોય એના કરતાં અડધું થઈ ગયું એમ કહેવાય. તો પ્રશ્ન એમ પણ પૂછે કે એક ગજિયો ચુંબક છે એની લંબાઈને સમાંતર 2 ટુકડા કરો તો એક ટુકડાની ડાયપોલ મોમેન્ટ અને ધ્રુવમાન શું થશે? તો ધ્રુવમાન અડધું થાય અને ડાયપોલ મોમેન્ટ પણ અડધી થશે. પણ આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછે એમસીક્યુમાં કે આ ગજિયો ચુંબક જે તમને આપેલો છે, આ યાદ રાખજો બધા પ્રશ્નો, બરાબર છે. એનો ધ્રુવમાન p છે, એના આમ ટુકડા કરી નાખવામાં આવે, ઊભો ટુકડો કરવામાં આવે. તો 2 ટુકડા થયા, એનું શું થશે? એક ટુકડાનું, ચાલો ઊભો ટુકડો કરશો તો ધ્રુવમાન નહીં બદલાય, ધ્રુવમાન જે છે એ જ રહેશે. અહીંયા એસ, અહીંયા એન છે, તો અહીંયા એસ, બરાબર છે, અહીંયા એન, અહીંયા એસ, અહીંયા એન નિર્માણ પામી જશે. પણ ડાયપોલ મોમેન્ટ એના એવું જ થશે. ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો આપણે લંબાઈ લઈ લઈએ L, બરાબર છે. તો લંબાઈ ગુણ્યા ધ્રુવમાન. એક ટુકડાની વાત કરીએ આપણે તો એની ડાયપોલ મોમેન્ટ લંબાઈ એની અડધી થઈ ગઈ, એટલે લંબાઈ L/2 અને ધ્રુવમાન એઝ ઇટ, પણ LP એટલે મૂળ ડાયપોલ મોમેન્ટ, એટલે એનો જવાબ આવશે અડધી ડાયપોલ મોમેન્ટ. આ યાદ રાખજો, બંને પ્રશ્નો આઈએમપી. ગજિયા ચુંબકના આડા ટુકડા કરશો તો એક ટુકડાની ડાયપોલ મોમેન્ટ અને ધ્રુવમાન અડધું થઈ જશે, અને જો તમે ઊભા ટુકડા કરશો તો ધ્રુવમાન નહીં બદલાય પણ ડાયપોલ મોમેન્ટ અડધી થશે. બરાબર છે. આ પહેલા મુદ્દાની વાત કરીએ, એમાં બધી મેં ચર્ચા કરી લીધી, જેવા પ્રશ્નો પૂછાય છે બધા. ચલો મિત્રો, બીજી વાત કરીએ આપણે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય અને એની અંદર આપણે કોઈ ચુંબકીય સોય મૂકીએ છીએ. આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, એની અંદર તમે ચુંબકીય સોય આ મૂકો તો એના ઉપર ટોર્ક લાગે છે, રાઈટ? એ તો ખબર છે કે આપણે થીટા એંગલ લઈ જઈએ તો, પરંતુ પરિણામી બળ અનુભવાતું નથી. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. બહુ સરસ પ્રશ્ન છે. ચલો, આમાં ચુંબકીય જે ડાયપોલ છે માત્ર ટોર્ક જ કેમ અનુભવે? તો જુઓ, અહીંયા ધ્રુવમાન p છે, અહીંયા ધ્રુવમાન p છે, ચુંબકીય ક્ષેત્ર b છે. તો આના પર લાગતું ચુંબકીય બળ કેટલું? તો જેમ આપણે વિદ્યુત પર બળ લાગતું હતું કે F = QE, તો અહીંયા બળ શું લાગશે? ચુંબકીય બળ. તો Q ની જગ્યાએ આવશે P અને E ની જગ્યાએ આવશે B. તો આના ઉપર લાગતું, એ ધ્રુવ પર લાગતું ચુંબકીય બળ કેટલું? તો P × B, જેમ QE આવતું હતું એમ. સમજ પડી ગઈ? એવું અહીંયા પણ આવશે.
અહીંયા પણ બળ આવશે P ઇન્ટુ બી. ચલો બંને બળો કેવા થયા? એક સમાન ને વિરુદ્ધ દિશાના. બંને બળો એક સમાન વિરુદ્ધ દિશામાં થયા એટલે પરિણામી બળ 0 થયો. મતલબમાં આ ચુંબકીય ડાયપોલ બળ અનુભવતું નથી. પણ બંને બળો એક રેખસ નથી, પેલું ઉપર છે આમ છે, એક લાઈનમાં નથી, એટલે ટોર્ક અનુભવશે. ક્યાં સુધી ટોર્ક અનુભવે? તો એ ચુંબકીય ડાયપોલ સીધી ગોઠવાઈ જાય ત્યાં સુધી એ ટોર્ક અનુભવે. પછી બાજુ ટોર્ક પણ નહીં અનુભવે કારણ કે એક રેખસ થઈ જશે. હા, પણ બીજી વાત કરી કે આ ચુંબકની જોડે તમે ખીલ્લી લાવો, આની જોડે તમે ખીલ્લી લાવો તો આ ખીલ્લી ટોર્ક પણ અનુભવશે અને સાથે સાથે બળ પણ અનુભવશે. કેમ? તો તમે ખીલ્લી આખા ગજિયા ચુંબક જોડે ન લઈ જતા, તમે એક છેડા જોડે લઈ જાઓ છો. તો એક છેડા જોડે તમે લઈ જાઓ છો તો એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ન કહેવાય, અનિયમિત ચુંબકીય ક્ષેત્ર કહેવાય. એકલો ધ્રુવ હોય અહીંયા, તમે અહીં નથી લઈ ગયા, એક જોડે લઈ જાઓ છો. તો તમે ભણી ગયા છો વિદ્યુત ક્ષેત્રની અંદર કે અનિયમિત વીજ ક્ષેત્ર હોય તો એ કોઈ પણ વીજભાર એ શું કરશે? ડાયપોલ જે છે એ ચુંબકીય ક્ષેત્ર એના પર બળ પણ લાગશે અને ટોર્ક પણ લાગશે. એટલે ચાગતિ પણ થશે અને રેખીય ગતિ પણ થશે. તો ખીલ્લી તમે કોઈ જોડે લઈ જાઓ છો નજીકમાં તો તમે કોઈ એક ધ્રુવ જોડે લઈ જાઓ છો તો એના ઉપર બળ પણ અનુભવ થાય અને ટોર્ક પણ અનુભવ થાય. કેમ કે એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર નથી, અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. રાઈટ મિત્રો? ચલો, સમજ પડી ગઈ હશે તમને? ત્રીજી વાત કરીએ, શું દરેક ચુંબકીય સંરચના અને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો? મિત્રો, ગજિયો ચુંબક લઈએ, ચુંબક એટલે એસ અને એન ધ્રુવ હોય જ, પણ અહીંયા વાત કરી કે ટોરેનોઇડ એટલે શું હોય? તો એની અંદર આ રીતે હોય, આ રીતે. મિત્રો, આની અંદર એસ અને એન ધ્રુવ ન બોલી શકાય. સમજ પડી? આ રીતે આખી લૂપ નિર્માણ કરતી હોય કે પછી અનંત લંબાઈનો તાર હોય, બહુ મોટી લંબાઈનો, તો એની અંદર કોઈ છેડો મળતો નથી એમ કહી શકાય. તો એવી ઘટનામાં એસ અને એન ધ્રુવ આપણે બોલતા નથી. ખબર પડી ગઈ? આની અંદર પણ તમે ક્યાં બોલશો? લૂપની નિર્માણ પામતું હોય ને મેગ્નેટિક ફિલ્ડ હોય તો એની અંદર પણ તમે એસ અને એન ધ્રુવ બોલી શકતા નથી. બરાબર છે? યાદ રાખજો, અનંત લંબાઈનો તાર અને ટોરેનોઇડ, આ બે માટે ખાસ. બીજો સરસ ક્વેશ્ચન કર્યો છે મિત્રો. બે એક સરખા લોખંડના ટુકડાઓ તમને આપેલા છે, એ અને બી. એમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકીય કરેલો હોવાનું જ્ઞાત છે, આપણે જાણતા નથી, ને બીજો જે છે એ માત્ર લોખંડ છે. હવે પરિસ્થિતિ આવી થઈ, જુઓ, તમને બે લોખંડના ટુકડા આપ્યા, બરાબર છે? બંને દેખામાં સેમ જ છે, પણ એક ચુંબક છે ને એક ચુંબક નથી. તમારે નક્કી કરવાનું છે કે કયો એ ચુંબક છે અને કયો લોખંડ છે. કેવી રીતે નક્કી કરશો? સમજો, અહીંયા તમને કોઈ ખબર નથી, બંને લોખંડના ટુકડા જ દેખાય છે, પણ એક મેગ્નેટ છે ને એક નથી, પણ બીજી કોઈ વસ્તુ એની જોડે લાવવાની નથી. તમારે આ બેથી જ કામ કરવાનું છે. તો જુઓ, સમજી લો કે આપણે આ એક ટુકડો લીધો, આ બીજો ટુકડો છે, તમે અહીંયા લાવ્યા આ રીતે, તો આકર્ષણ કરે છે, બરાબર છે? તમે બીજી બાજુ લઈ ગયા, સમજો અહીંયા, બરાબર છે? આનો છેડો બદલ્યો નહીં તમે, એટલે એ સમજાજો ડાયરેક્ટ. ચલો ને, આ દાખલા તરીકે ચુંબક હોય અને આ લોખંડ છે, આ લોખંડ છે, તમે અહીં રાખ્યું, આકર્ષણ કરશે. અહીંયા રાખ્યું તો પણ શું કરશે? આકર્ષણ. ખબર પડી ગઈ? બરાબર. હવે આપણે પરિસ્થિતિ એવી કરીએ અહીંયા કે આપણે ચુંબકની અંદર આપણે વાત કરીએ તો ચુંબકની અંદર લોખંડ સાથે આપણે કોન્ટેક્ટ કરાવીશું. આપણે કોને કોન્ટેક્ટ કરાવ્યો? પહેલાં એક બાજુ શું થાય છે? તો આ બાજુ આકર્ષણ થયું, આ બાજુ પણ શું થયું? આકર્ષણ. બે ચુંબક હોય તો શું થાય? તો બે ચુંબકમાં એક બાજુ આકર્ષણ થાય અને એક બાજુ અપાકર્ષણ થાય. પ્રશ્ન બરાબર સમજીએ શું કે જુઓ, એની અંદર બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરશો? બરાબર. જો એક જ ચુંબકિત કરેલ હોય તો કેવી રીતે કહી શકાય કે તે કયો છે? ફક્ત આ ટુકડાઓ એ અને બી સિવાય બીજા કશાયનો આપણે ઉપયોગ કરવાનો નથી. એટલે વાત એવી છે કે બંનેમાંથી કોઈ પણ નક્કી નથી. બંને ચુંબક હોય પણ ખરા, ન પણ હોય. જો બંને ચુંબક હશે તો શું થશે? તો આપણે સમજી લો કે આ ચુંબક છે એક, બરાબર. તો બંને ચુંબક હોય તો તમે આ બાજુ રાખ્યું તો આકર્ષણ થાય છે, આ બાજુ લાવો તો શું થાય? અપાકર્ષણ. ખબર પડી ગઈ? આ એસ અને એન હોય તો આ એન કે એસ એસ થવાના. બંને બાજુ આકર્ષણ થાય છે તેનો મતલબ એમ થયો,
બંને બાજુ આકર્ષણ થાય તો એનો મતલબ એમ થયો કે એક આમાંથી ચુંબક છે અને એક ચુંબક નથી. સમજ પડે છે? બંને જો ચુંબક હોય તો આ બાજુ આકર્ષણ થાય તો આ બાજુ અપાકર્ષણ થવું જોઈએ, કારણ કે આ બાજુ એસ અને એન આવ્યો તો આ બાજુ એસ એસ કાં તો એન એન થાય. તો આકર્ષણ થાય છે બંને બાજુ તો સમજી લેવાનું કે એક ચુંબક છે અને એક લોખંડ છે. ખબર પડી ગઈ? હવે કયો ચુંબક છે અને કયો લોખંડ છે એ આપણે નક્કી કરવું પડે. તો શું કરવાનું? તો અહીંયા તમે જુઓ કે એની સાથે બંને બાજુ તમે આકર્ષણ આમ કરો છો આ રીતે, બરાબર છે? એટલે જુઓ અંદર લખ્યું છે ચોથા મુદ્દામાં કે એનો આન્સર જુઓ, કોઈ પરિસ્થિતિ દરમિયાન અપાકર્ષી બળ અનુભવાય તો તે દર્શાવે છે કે બંને ચુંબકિત કરેલા છે. મેં સમજાવ્યા એ પ્રમાણે જો તે કાયમ અપાકર્ષે, બરાબર છે, તો બેમાંથી એક ચુંબકિત કરેલ નથી. કાયમ આકર્ષે તો એક ચુંબકિત કરેલ નથી. ગજિયા ચુંબકમાં તીવ્રતા બંને છેડે મહત્તમ હોય છે. એટલે પરિસ્થિતિ એવી થઈ, સમજી લો કે આ ચુંબક છે, હવે આ બંને બાજુ આકર્ષે છે તો મતલબ એમ થયો કે એક જે છે એ લોખંડ છે અને એક ચુંબક છે. તો તમારે શું કરવાનું કે આ એક વસ્તુ લો, અમે અહીંયા રાખો આકર્ષણ થાય છે, પછી વચ્ચે આમ લેતા જાઓ તો વચ્ચેના ગાળામાં શું હોય કે જો આ મેગ્નેટ હોય તો વચ્ચે એનું ફિલ્ડ નબળું થઈ જાય, આપણને ખબર છે. જો તમે દરેક પરિસ્થિતિમાં સમાન મળે, દરેક જગ્યાએ સમાન આકર્ષણ અનુભવાય તો સમજી લેવાનું કે આ ચુંબક છે અને આ લોખંડ છે. કેમ? લોખંડ હોય તો બધી બાજુ સમાન આકર્ષણ થવાનું, પણ સમજી લો કે આ ચુંબક છે અને આ લોખંડ છે. અહીંયા રાખશો તો આકર્ષણ વધારે થશે, અહીંયા વધારે થશે, અને વચ્ચેના ગાળામાં શું થશે? ઓછું થશે. તો આ લોખંડ અને આ ચુંબક, એટલે એ પ્રમાણે આપણે કોઈ પણ બીજી વસ્તુ લીધા સિવાય નક્કી કરી શકીએ. બરાબર છે? તો આટલું રાખીએ આપણે. આ પ્રશ્ન તમે વાંચી લેજો.